યાર પ્રોજેક્ટની ફાઇલ પણ ખરી છે. કેટલી વાર કહ્યું કે આવી કરપ્ટ ફાઇલ નહીં મોકલવાની. હા બિંદેશ, આ શું મોકલ્યું છે તે મને? અરે યાર તારી ફાઇલ તો ખુલતી જ નથી, આમાં કરપ્ટ ફાઇલ છે. સરખી ફાઇલ બનાવીને તો મોકલ યાર. ઠીક છે ચાલ જોઉં છું. કોને પૂછીને આવ્યા તમે અહીંયા? દેવાંગ કુમાર. એટલે તમારે પરવાનગી લેવાની જરૂર છે, તમને નથી ખબર? અને આમ પણ ચીટર માણસોની સાથે અમે કોઈ સંબંધ નથી રાખતા. અરે પણ દેવાંગ કુમાર આવું કેમ બોલો છો? તો શું બોલું? નહીં ના ના, તમે કોઈ સત્યવાદી માણસ છો? અરે પણ માનું છું કે મેં આ વાત તમારાથી છુપાવી હતી, પણ એમાં બિચારી બેન દામિનીનો શું વાંક? એમ વાંક તો મારો છે કે મેં છે ને તમારી બેન સાથે જાણી જોઈને લગ્ન કર્યા. આ તમારી બધી બટરવાળી જે ચોપડેલી વાતો હતી ને, એ વાતોમાં આવી ગયો કે મારી બેન તો જીવ છે મારો, મારી બેન માટે કંઈ પણ કરી શકું. મને થોડી ખબર હતી કે દત્તક લીધેલી બેન છે કે એકવાર પરણાવી દઈએ એટલે બધી જવાબદારીઓ પૂરી તમારી. નહીં, જો મારી બેનથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો એ સજા મને આપો. હવે એ બિચારી ગાય જેવી છે. હવે તમે કયો એટલું એ બધું કરી નાખે છે. તમારી સામે કોઈ દે નથી બોલતું. બધા તમારા ઘરના સભ્યો બધાને એક થઈને રાખે છે, આખા ઘરનું કામ કરે છે અને બધી રીતે સંસ્કારી છે. જો એને વર્તનમાં કંઈ ખામી હોય, એ કંઈ બોલી ગઈ હોય તો એને બદલે હું તમારી પાસે માફી માગું છું, પણ તમે આવી રીતે એને ઘરમાંથી નહીં કાઢો. હું તમારા હાથ જોડું છું. હા હાથ જોડું છું. હાથ તો જોડો જ ને તમે, કારણ કે બેનને દેવા માટે તો કઈ હતું નહીં તમારી પાસે. હા, જયારે કરિયાવર કર્યો હતો અમારા લગ્ન સમય, ત્યારે શું કર્યું હતું તમે? આપ્યું શું છે કરિયાવરની અંદર? કઈ નથી આપ્યું. કહેતા હતા કે મારી બેન બિચારી છે, તમારા ઘરમાં બધી સુખ સુવિધા છે તો અમારે કઈ વધારે ખર્ચો કરવો નથી. એમ કરીને કરિયાવરની અંદર બધી જગ્યાએ કચ્છ મારીને મોકલ્યો છે. અરે પણ મારાથી જેટલી બનતું હતું એટલું બધું મેં કર્યું છે. અરે મારી પાસે સગવડ નહોતી, છતાંય મેં આડાવડા ઉસીના કરીને મેં બહારથી બનતી બધી કોશિશ કરી છે. દેખાય છે કરિયાવરમાં બધી કોશિશ દેખાય છે. અને હા, શું કહું છું, હા તમારી જે બેન છે એને તમે દત્તક લીધેલી નથી માનતા, સગી બેન માનો છો ને? મારી સગી બેન માનું છું. માનો છો ને? મારો જીવ ભલે દત્તક લીધી, પણ છતાંય મેં કોઈ દિવસ સગી બેન જેટલો જ એને મેં દરજ્જો આપ્યો છે. કોઈ દિવસ એના પ્રેમમાં મેં ઉણપ નથી આવવા દીધી. વાહ, તમારા જેવા બે મોઢાવાળા માણસ પહેલી વાર મળ્યો છું. ખરેખર બહુ દોગલા માણસ છો. આ જયારે કરિયાવર કરવો હતો ત્યારે બેન માટે થઈને કચ્છ માર્યો, અને પછી પાછું જયારે જમીનના ભાગલા પાડ્યા તમે ભાઈમાં, ત્યારે જમીન પણ તમારા ભાગમાં આવી હતી ને? તો પછી કેમ આ જમીનમાંથી એક પણ હિસ્સો બેનના નામે કેમ ના કાઢ્યો? બાકી ભાઈઓ તો આપે જ છે, બધી બહેનોને આપે. તમે જમીન નથી આપ્યું, એ પહેલા તમારી જે પણ મિલકત છે એમાં ક્યાંય પણ એનું નામ નથી ચડાવ્યું. બતાવો ને કોઈ જગ્યાએ ચડાવ્યું હોય તો. સગી બેન માનો તો ચડાવી દો. હું એને મારી સગી બેન માનું છું. અને જો મારી મિલકત, મારી આ જે ધન દોલત જે મારું બધું છે ને, એ જો હું તમને આપી દઉં તો હું તમે માની જાઓ કે એ મારી સગી બેન છે? એમ માનશો તમે? શું બોલ્યા? ફરી એકવાર બોલો તો. આ બધું હું તમને આપી દઉં, તમે કોઈ દોલત એને આપી દો બસ. અરે એના ભાગની નહીં, હું મારા ભાગની બધી દોલત એને આપી દઉં તો તમે એને સ્વીકારી લેહો. તમે માનશો ને કે એ મારી સગી બેન જ છે? એમ માનશો તમે? આમ તો તમારી વાત ઉપર વિચાર કર્યા જેવો કરો, પણ જુઓ આમાં મારા મોટા ભાઈએ મને પરવાનગી આપી છે એટલે મારે મારા મોટા ભાઈની સાથે વાતચીત પણ કરવી પડે. પણ હું તમને બધું આપવા તૈયાર છું, અને કહેતા હો તો હું તમારી પાસે, તમારા ભાઈ પાસે પગમાં પડીને હું માફી માગી લે. મેં આ ભૂલ કરી, મેં તમારાથી વાત છુપાઈ બાબતે માફી માગી લે, તમને બધો કરિયાવર આપીશ તો તમે એને સ્વીકારી લો. એક કામ કરો, તમારી વાતો મને ગમી છે, તમે એને બધી પ્રોસિજર ચાલુ કરાવી દો. આ જેટલી માલ મિલકત છે તમારી પાસે, જેટલો ભાગ આવીને પડ્યો છે એ બધું તમે દામિનીના નામે ટ્રાન્સફર કરાવો. બધું એના નામે કરાવો. એમાંથી અડધું છે ને મારા નામે કરાવજો, બરાબર? અડધું મારા નામે, અડધું એના નામે. તો હું ઘરે થોડીક વાત કરી અને સેટિંગ કરી અને તમને ફોન કરું છું. જો હું તમને બધું આપી દઉં પછી તમે મારી બેનને સ્વીકારી લેહો ને? સ્વીકારી લઉં ને પછી મને શું વાંધો છે? દત્તક હોય તો દત્તક. આ તો મારે સાબિતી જોઈએ છે કે તમારી સગી બેન છે કે નથી. ખાલી વાતો થાય છે, બાકી સગા જેવું કઈ રાખ્યું નથી તમે. અરે દત્તક લીધેલી છે એનો મતલબ એમ થોડો કે હું એને સગી બેન નથી માનતો.
અરે એની માટે હું જીવ આપી દઈશ, એને બધું કરી છૂટવા તૈયાર છું. પણ જો મારી એક વિનંતી હું કરું છું તમને, હાથ જોડીને તમને પ્રાર્થના કરું હા, છું, બોલો બોલો. પછી તમે મારી બેનને કઈ કહેતા નહીં હોય, એને કઈ દુઃખ નહીં આપતા. કાંઈ નહીં કહું રાણા સાહેબ, કાંઈ નહીં કહું. લો બિસ્કિટ ખાધો. નહીં, બસ તમારો ઘણો ઘણો આભાર. તમે મારી બેનને પત્નીનો દરજ્જો આપજો ને તમારા ઘરમાં એને શાંતિથી રહેવા દેજો. તમે નામ પર ટ્રાન્સફર કરાવો એટલે પછી બધું થઈ જશે. હા. ચિંતા ના લો. બધી તૈયારી કરીશું. ખાવું હોય તો લઈ લો. સારું રહ્યું આ ઓફર બહુ સારી આપી છે. ઘરે જઈને ભાઈ ભાભીને વાત કરું. એ વાત એમાં હું કાંઈ દત્તકનું લખેલું છે? હે, એક તો આપણી હારે આવું મોટું ફ્રોડ થઈ ગયું અને તું સોપડી વાંચવા બેઠી છો. હવે પણ મને મારું કામ તો કરવા દો કે એમાં ને એમાં પડી રહું. આવા તો દેવાંગ આવે એટલે વાત કરું છું. હવે ઈ આવીને હું કે કોને ખબર, બાકી એને હવે આ ઘરમાં પાછા પગલા તો પાડવા દેવાના જ નથી. હા, સાચી વાત છે તમારી. હજી મૂકી દે ને. હા હા હા, જો આવ્યો. હા, દેવાંગ ભાઈ હા, એક અગત્યની અને જરૂરી વાત લઈને આવ્યું. બોલ બોલ. જો ઊભા રહેજો, હજી નથી બોલવા દેવો, પેલા કહી દેવી એના પગલા આ ઘરમાં પાછા નથી પાડવા દેવા. તું આવો ભોળો છો, બરોબર? એના પ્રેમમાં ગાંડો થયો છે. પ્રેમમાં ગાંડો થવાની વાત નથી ભાભી. તમે મારી વાત તો સાંભળો. તમે સાંભળશો ને તો તમે પણ એ જ કરશો જે હું કરવા માંગુ છું. બોલ 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 બોલ. હા, એનો ભાઈ આવ્યો હતો ઓફિસમાં. હા, આવીને હાથ જોડતો હતો, પગે પડતો હતો, કહેતો હતો કે મારી બેનને પાછી રાખી લો. મેં કહ્યું સાફ શબ્દોમાં, અમારે કઈ રાખવા બાકવાનું થતું નથી. પછી? ચીટિંગ કર્યું છે. આ ગમે તેનું લોહી અમારા ઘરમાં પધરાવી દીધું. મને કે ભૂલ થઈ ગઈ છે ભાઈ. અમે માનીએ છીએ કે દામિની અનાથ છે, અમે એને દત્તક લીધી હતી. પણ જો તમે સ્વીકાર કરી લો ને, તમે જમાઈ રાજા છો, આવું કઈ થોડી કરાતું હશે. બહુ વાત કરી એને મારી સાથે, બહુ વાત કરી. બરોબર. હું ના માન્યો. બસ બરોબર જ કર્યું તે. અરે શું બરાબર કર્યું? કેમ? તમને કઈ બુદ્ધિ પહોંચે છે કે નહીં? હું? રૂપિયા આપવાની વાત કરી ગઈ? શું રૂપિયા આપવાની વાત કરી? અરે ખરા છો ભાભી તમે. અરે. આ તો બધી વાત થતી હતી ને ત્યારે મેં એને વાત કરી કે જુઓ, આમ તો તમે તમારી બેન માટે થઈને બધા હકની વાત કરો છો, તો જ્યારે તમે કરિયાવર આપ્યો હા. ત્યારે કેમ થોડો કમતો કરિયાવર આપ્યો? હું. ત્યારે તમને બેન ના દેખાણી, ત્યારે સગી બેન નહોતી, સાવકી હતી, એટલા માટે ઓછું કરિયાવર કર્યો ને. તું બોલ ને, રૂપિયા આપવાની વાત કરી કે નહીં? ખાઉં છું પણ તમે થોડી શાંતિ તો રાખો. ભાભીને પણ ડાયરેક્ટ રૂપિયા પર જ જવું છે. આવા કેસમાં છે ને, આવા કેસમાં આવું બધું થતું હોય, સમજ્યા? થઈ છે હા. એવી બધી વાત થઈ છે. થઈ છે. એટલે મેં જ્યારે આ બધી વાત કરીને તો પછી મેં એ પણ પ્રશ્ન મૂક્યો કે જ્યારે કરિયાવર આપવો તો ત્યારે થોડો કરિયાવર આપ્યો, પણ જ્યારે તમારી ગામડાની જમીનના ભાગલા પડ્યા અને દામિનીએ સાઈન કરી હતી એ સમયે તો તમે એને એક પણ ફૂટી કોડી નહોતી આપી. હા, તો કાયદેસરનો હક જો દીકરી માનતા હોય, સગી કે સગી બેન માનતા હોય, તો પછી લાગે કે ના હક લાગે? લાગે જ ને. બેન દીકરીનો હક લાગે જ, કાયદો કે છે. હા. તો પછી દામિનીને હક કેમ ના આપ્યો? અહીંયા આપણી બાજી ચાલી. હે? હા, અરે ચાલી એવી ચાલી ને કે એને કહ્યું કે વાંધો નહીં, આ તમે જમીનની પાછળ શું પડ્યા છો? કરોડોનો બંગલો છે મારો, એ બંગલો આપી દઈશ. જેટલી પણ પ્રોપર્ટી મારા નામે છે બધી પ્રોપર્ટી આપી દઈશ. બધી પ્રોપર્ટી મારા નામે કરવા એ તૈયાર છે. શું વાત કરે છે? અરે હું તો કહું છું, અરે સાંભળો, હું તો કહું છું આ વાતમાં છે ને બેસી જ જવાય. એમ પણ આ આપણી ઘરની વાત આપણા ઘરમાં જ છે ને, હજી બહાર કોઈને ખબર જ કેમ પડી છે? અને આપણે કેવું નથી, હું તો એમ કહું છું. હા, શું કહેવું? ભાભીનો આઈડિયા બરાબર છે. હા. આમ જોતા છે ને મોટા ભાઈ, આપણે લોકો ક્યારે રૂપિયા વાળા થઈ શકીશું? હે? ક્યારે? હા. સીધા કરોડો રૂપિયા મળશે. હા. અને આમ જો, હવે આ દત્તક છે એ આપણને ખબર, બરોબર? ક્યાં કોઈને ખબર, અને આપણે ક્યાંય જાહેર એ નહીં કરી. નહીં કરીએ. અને હું તો કહું છું અત્યારે સરકારી કામ બધા હું જાણું જ છું, આપણે ડેફિનેટ કરાવી દઈશું. મતલબ એનું નામ સરનેમ બધું આપણે આપણા નામ પર ચેન્જ કરાવી બધું જ દઈશું. કરાવી હા. નાખીશું ભાભી, બધું જ કરાવી નાખીશું. અને આમ જુઓ, હા પછી તો રૂપિયા આવશે ને, પછી તો આપણને દામિનીમાં શું ખોટ છે? હા. વિચાર કરો ને ભાભી, સારી છોકરી છે, દેખાય છે સારી, ભોળી અને છે. ઉપરથી સંસ્કારી છે, ઘરના કામકાજ કરે છે. હા. પણ નોકરની જેમ ઢસડિયા કરશે, આપણને શું વાંધો હોવાનો? ના ના, એવું નહીં કરો ને, આપણે રૂપિયા લઈએ છીએ પછી એને સાચવવાની. શું સાચવવાની ભાભી? આ તમારું કઈ આમ મગજ જેવું કઈ છે કે નહીં? કેમ? હવે દત્તક છે, દત્તક જ રહેવાની છે. પણ આપણે હવે એને ઘરમાં લાવવા માટે થઈને બધી ટર્મ કન્ડિશન ફોલો કરવાની છે, બીજું કઈ નથી નવીનમાં. બાકી મારી નજરમાંથી તો એ ઉતરી જ ગઈ છે. ઉતરી ગઈ તો ઉતરી ગઈ, હવે એમાં શું? તારી નજરમાંથી તો કાલે ઈ એક ઉતરી ગઈ, મારી નજરમાંથી તો છે ને ઈ અને એના ભાઈ ને ભાભી ત્રણેય ઉતરી ગયા છે. બરાબર છે. અરે પણ અત્યારે તો તું કરીને રૂપિયાની વળી- વાત કરો ને.
રૂપિયા આવે છે ને બસ શું કરવું છે? આપણી જિંદગી આપણું ફ્યુચર એકદમ સેટ છે સેટ. આ મળતા હોય ને તો ભલે ને જે થાય માલ હે તો મહાબત હે. વાહ ભાઈ વાહ. મના લે. મનાલી તમને બંનેને મોકલીશું. મારે નથી જવું આને તું આવજે. અરે મારે તો કેમ મારે તો બીજે કેસે જવું છે. બહાર જઈશું આપણે. હા ભાભી વાંધો નહીં, તમે ટેન્શન ના લો, હું ફોન કરીને જણાવી દઉં છું. હા અત્યારમાં કહી દઉં છું કે બધું આપણે ચોખવટ કરી નાખીએ, તમે આવતા રહો ઘરે. હા જા લઈ આવ पेचा पेचा करती है तू पैसे की डरती है. દામિની જો ચિંતા ન કરો, મને ખબર છે તમને એ વાતની ચિંતા છે કે શું થાય, કેવી રીતે આગળ વધીશું, કેવી રીતે બધું થાય. આ બધી ચિંતા મૂકી દો. તમારા ભાઈ છે ને એ હંધુય હરખું કરી નાખશે. ભાભી ચિંતા તો થાય જ ને. કાલ સુધી તો બધું બરાબર હતું, આજે અચાનક આ બધું શું થઈ ગયું? જો જે માણસ જેવા છે ને એને એવું જ દેખાશે, પછી એમાં આપણે કાંઈ ન કરી શકીએ. તને શું લાગે છે કે આ બધું એમને એમ થાય છે? હંધુય સારું થઈ જશે, કારણ કે એ લોકોની પહેલેથી મંત્રાવટી મેલી છે અને એમાં પણ ઉપરથી આ કાગળિયા મળ્યા છે. એટલે એ વાતને લઈને એ લોકો હજુ પણ આપણને માફ નહીં કરે, કારણ કે એ લોકોને તો એમ છે ને કે કરિયાવર જ મહત્ત્વની વસ્તુ છે. કરિયાવર ન મળે તો માણસની માણસાઈનું કોઈ મહત્ત્વ જ નથી. અને આમ પણ હી આપણને ક્યાં આપણને એ કરે છે? હા, આપણને કાંઈ ગણકારતા તો છે નહીં કે નથી આપણને કોઈ વાતનું કહેતા. તમે ચિંતા ન કરો, મેં તમારા ભાઈ હારે બધી વાત કરી છે, એ બધું હરખું કરી નાખશે. અને નહીં માન્યા તો શું થશે? ભાભી અને તો એ નથી સમજાતું કે દેવાંગ મારી સાથે આવું કેમ કરી શકે. એ તો એમ કહે છે કે મને પ્રેમ કરતા હતા. મારા ઉપર જે ઢોર માર માર્યો છે, એમને જે હાથ ઉપાડ્યો છે, એ હું ક્યારે નહીં ભૂલી શકું. તમે નહીં ભૂલી શકો ને, અમે તો એમને માફી નહીં કરી શકીએ. આમાં તમારો કોઈ વાંક નથી, કોઈ ગુનો નથી. છતાંય એ લોકો એમ સમજે છે કે તમે ગુનેગાર છો. તમારી સાથે ગમે તેવું વર્તન કરવું, ઘરમાંથી કાઢી મૂકવા, મન ફાવે એવું બોલવું, એ કોઈ યોગ્ય વસ્તુ નથી. પણ જે માણસને જેવું દેખાય ને એવું જે કરે, અને આ લોકો પહેલેથી આવા જ છે એટલે આવું જ કરશે. પણ આમાં તમારે જરાય ઉપાધિ કરવાની જરૂર નથી. અમે છીએ ને, અમે બધું હરખું કરી દઈશું. અને તમે કંઈ અમારા માથે બોજ નથી. આ તો તમારી જિંદગી ન બગડે, તમારે હા એક ભાવમાં બે ભાવ ન કરવા પડે ને, એટલે આપણે આ બધું કરીએ છીએ. ભાભી હા તમે લોકો છો ને એ જ વાતની ઉપાધિ છે. મારા લીધે તમે લોકો હેરાન થશો. મારો ભાઈ એ તો આખી જિંદગી મને સાચવશે, પણ હું અહીંયા પાછી આવી જઈશ. અહીંયા રહીશ તો આજુબાજુમાં આડોશ પડોશ, આપણો સમાજ, લોકો બધા કેવી વાતો કરશે. અને ગમે તે હોય, વાઘ ગમે ન હોય, પણ વાઘમાં તો હું જ આવીશ. હા, મને ખબર છે કે લોકોને હંમેશા છોકરીઓનો જ વાંક દેખાય છે, પણ આમાં તમારે કોઈ ભૂલ નથી. અરે તમને મમ્મી પપ્પાએ દત્તક લીધા, અમે લોકોએ તમને મોટા કર્યા, સાસરે વડાવ્યા. અરે માણસ કઈ સંસ્કારથી ઓળખાય છે, કયું લોહી છે, કયા ખાનદાનમાંથી આવે છે, એ કાંઈ નથી ઓળખાતું. પણ જે માણસો જેવા હોય ને એવું વિચારે અને એવું જ કરે. પણ તમે આમાં જરાય ઉપાધિ ન કરો, હવ હારાવાના થઈ જશે. અને તમને અમે કંઈ કહ્યું, તમારે આ ઘર છોડીને જવાનું છે તો આટલો બધો વિચાર કરો છો? કોઈ વિચાર કરવાની જરૂર નથી. હું તમારા ભાઈ અને બા બાપુજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. તમને કંઈ નહીં થાય કે નહીં તમારો ઘર સંસાર તૂટે. અને જો એ લોકોને તમારી કદર નહીં હોય ને તો એવા લોકોની આપણી જિંદગીમાં પણ આપણને કોઈ જરૂર નથી. સમજ્યા? તમારી વાત સાચી છે, પણ ખબર નહીં કેમ મારું મન નથી માનતું. એવું લાગે છે કે કંઈક બીજી જ વાત છે.
બાકી જેવું એ લોકો રિએક્ટ કરે છે એવી તો કોઈ વાત જ નથી. હા, સાચી વાત છે તમારી. એ લોકો જે રીતે બતાવે છે ને એનાથી કંઈક ઊંધું જ હશે, કારણ કે એ લોકોને માણસની ક્યાં કદર છે. જુઓ ને, આ લગ્નને દિવસે કેવા ભવાડા કર્યા હતા, પણ કંઈ નહીં, ઉપરવાળો બહુ મોટો બેઠો છે, એ કંઈક ને કંઈક રસ્તો કાઢશે. અને જો દામિની બેન, ભગવાન ક્યારેક કંઈક ખોટું કરે ને આપણી સાથે, તો એની સામે આપણી સાથે બહુ સારું થવાનું હશે એવું વિચારો. હા, અશોક, હા હું શું કહું છું તમને, હું આ દેવાંગ લેવા તો ગયો છે, પણ દેવાંગના નામ પર ઘરના અને બધી મિલકતના કાગળિયા કરી આપશે કે નહીં કરી આપે? લે કરી જ આપે ને. કેમ તું એટલી બધી ઇમોશનલ કેમ થઈ ગઈ? હે મને વિચાર આવ્યો એવો એટલે કીધું. ઠેક, મારી વાત સાંભળ. એને છે ને કાગળિયા આપવા જ પડશે. અને આમાંય તે મેં દેવાંગને છે ને સમજાવી દીધો છે કે એક હાથે કાગળિયા અને બીજા હાથે દામિની, બે એક હારે જ આવશે. પણ તોય કદાચ ન આપ્યા તો શું થશે? તો પછી આપણે આ ઘંટને ગળે વળગાડીને જ રાખવું પડશે કાયમ માટે? નાય નાય, મારી વાત સાંભળ. એની પાછળ છે ને મારી પાસે લગભગ 17-18 પ્લાન છે. કયા પ્લાન છે? જો. અને આમ વિચારીને શું બોલો છો? સરખી રીતના બોલો. મને ગુસ્સો ન કરાવો. અરે ગુસ્સો નથી કરાવતો, તું મારી વાત સાંભળ. હા, લાગણી માણસને છે ને, હા, લાગણી છે ને હતો નહોતો કરી નાખે. તને ખબર છે આ પાછલી શેરીમાં એક ભાઈ દવા પી ગયા હતા. શું કામ? કે એ એક છોકરીના પ્રેમમાં પડી ગયા અને લાગણીમાં એટલા ડૂબી ગયા ને તેનો જીવ જ આપી દીધો. આ તો ખાલી પ્રોપર્ટી છે, પ્રોપર્ટી ત્યાં ભાઈ આપી જ દે ને. અને આ ભાઈ બહેનનો પ્રેમ છે, સમજી તું? એટલે કાંઈ ચિંતા કરમાં. આ ખુશ થવાની જરૂર શું છે પણ એમાં? અને નહીં આપી એ દિવસે શું કરશો? નો આપે તો પાછી એની બેનને પાછી ત્યાં મોકલી દેવું. જ્યાં સુધી આ નો આપે ત્યાં સુધી આમણામાં જ હાલ્યા કરશે, સમજી તું? અને પછી કઈ પોલીસ કેસ કે એવું કઈ નહીં કરે ને આ લોકો આપણી પર? તું હાવ ઢીલી પડી ગઈ. ઓ હાવ, હું તને હાવ છે ને આમ માનતો હતો કે આ ગુસ્સા વાળી છે, પણ અત્યારે થાવ પાણીમાં બેસી ગઈ. અરે બેસવું પડે, બધું વિચારવું પડે. એક વસ્તુ ના વિચારીને બેસવાનું હોય. હા, મારી વાત સાંભળ. તું છે ને જરી કઈ ટેન્શન નહીં લેતી. હવે એ પ્રોપર્ટી ઉપર આપણું નામ લખાઈ ગયું છે, સમજી તું? અને આ દેવાંગ કઈ જેવો તેવો નથી, મારો ભાઈ છે. એટલે હું કહું ને એમ જ કરે, સમજી તું? અને મારી કરતા બુદ્ધિ એની પાસે વધારે હશે. અરે મારી વાત તો સાંભળ. સાંભળ હવે તો આ તુકારું એ અરે હા, હવે સાંભળો બાપા. બહુ પૈસા છે ને, જો આ લાગણી, આપણે લાગણી છે પણ કેમાં? પૈસામાં. એટલે તમેથી તું થઈ ગયું. બસ હવે વધારાનું ન બોલો. હું શું કહું છું, હા, તમારા અને દેવાંગ અને મારા કરતા પણ બુદ્ધિ વાળો છે ને એનો ભાઈ હશે તો શું કરશો તમે? એનો ભાઈ બુદ્ધિ વાળો નહીં, એનો ભાઈ લાગણી વાળો છે. હું અત્યાર સુધી આ બોલતો તો તે તું હું સમજતી હતી? પણ લાગણી માણાને ગાંડો કરી નાખે છે, સમજે તું? બધા માણસ એવા નથી હોતા પણ. લે, તને હવે મારે કેવી રીતે સમજાવી? ઉભી રે. આ તું પુસ્તક બધાય વાંચશો, એમાં કઈ આવે છે આમ? હે કે નહીં? મગજમારી બંધ કરો ને. જે વાત ચાલતી હોય એ વાત પર તમે ચાલો. હા, એ વાત- હું શું કહેવા માંગુ છું, હું કેમ ગભરાઉં છું એ તમે વિચારો પહેલા. ઈ કાંઈ એટલે કાંઈ નો થાય, સમજે શું તું? ન થાય પણ શું ન થાય? તું આ પોલીસ થી બી વારી વાત કરશો, પછી કે પ્રોપર્ટી ની નહીં આપે તો ઈ કાંઈ નો કરાય. સમજો હવે આપણું આ સપનું હતું ને હાસું થઈ ગયું છે, એમ સમજજે તું, સમજી? આ પેલું 5 વાગે આપણને સપનું આવે અને કેમ હાસું પડે? હે, એવી રીતે છે ને હવે આપણું સપનું છે ને હકીકતમાં બદલાવાનું છે, સમજી? સપનું ન રહી જાય એનું ધ્યાન રાખજો. મને ચિંતા થાય છે ને એટલે તમને કહું છું. બાકી તમારે જે જ કરવું એ કરો. જે કરવો એ કરો. એટલે આ બધું આપણું જ થવાનું છે. તું ખોટી માથાકૂટ કરમાં. અને હવે મારે કઈ ભાષામાં સમજાવવી? કઈ ભાષામાં સમજાવું છું તમારે? હા, લે, બોલો. જો મારી વાત સાંભળ. હવે એ બધું આપણું છે ને એટલે આપણું જ છે. અને આ છે ને એના ભાઈ ને ભાભી હાવ ભોળા છે, સમજી? ભોળા છે, હા. દેખાય છે ભોળા. ભોળા ન નીકળે તો કઈક ઉપાધિ કરશે તો શું કરીશ તું? કાંઈ ઉપાધિ ન કરે. જો પાછો તું થઈ ગયો. અરે હા, હવે પૈસા પૈસા પૈસા, હે, બીજી કઈ વાત જ નહીં. વાહ, સારું. હવે તમે બાપા, તમારે બહુ માન જોઈએ. માન તો જોઈ જ ને, તારા ઘર વાળો છું. લે, હા,
માન આવી જોઈ બધી વાળે. હોશિયારી બંધ કરો ને હવે જે કરવાનું એ કરો. દેવાંગનું વિચાર પહેલા વિચારો ત્યાં શું કરતો હશે. હા ભાઈ તું છે ને ફૂલડા બુલડા તૈયાર રાખજે કાગળિયા આવતા જ હશે જાવ ને તમારી સમજી? બધી વાતો. હા તું ખાલી જોતી રે જોતી